ગુડ મોર્નિંગ, રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. જીવડી આડી આવે વ્લોગમાં. સવારના 7 વાગી ગયા છે અને આપણે મગમાં ચક્કર મારી છે, કારણ કે મગમાં આપણે એક નવો અખતરો કર્યો છે પરમ દિવસે, હોળીના દિવસે. હાવ નવું હતું ને, યુટ્યુબમાં જોયા રાખું નવીન કંઈક ને કંઈક. એમાંથી આપણે થ્રીપ કંટ્રોલ કરવા માટે બ્લુ સ્ટીકી ટેપ, જો તમને દેખાતી જશે, દેખાય આમ, લગભગ 55-60 આખા ખેતરમાં લગાવી છે. હાવ નવરો હતો અને બધી આપણે ટૂંકમાં મફતના ભાવમાં ઘેર જ બનાવી. બધી માહિતી તમને દઉં તો વિડીયોમાં બની રહેજો. ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને કાલ વિડીયો બનાવવાનું વેરું ના આવ્યું, કારણ કે જરાક ભીડ પડી હતી કામમાં, અને મોકો તો ટૂંકમાં ટોક એક જ રહ્યો. હોળીના દિવસે સવારે તો વહેલો વયો ગયો હતો. હોળીના આગલે દિવસે બપોર આવ્યો હતો, સાંજ સુધી રહ્યો ને સવારે વયો ગયો, રજા નથી એટલે. નાની કોરા રાજ્યભાઈના મગે કંઈક જો મસ્ત મજાના ઉગી ગયા છે. ચકલા બાજ બની જાય એમ છે બધા, એમ કહે ચકલા બહુ રોવા કરે બધાને. મને તો કહી રહ્યો બીજાને કરે જ હેરાન ચકલા. આમ તમે જોવો ત્રણ આમ જગભગ કરે ને આ બધું ખેતર આખું. ઓની વાર દિનેશભાઈ ને અર્જનભાઈ ને હબાવના ફરફરિયા બાંધા, નકર રેવા જેમ છે નહીં. અને હવે વાત કરી દઉં આપણે બ્લુ સ્ટીકી ટેપની. લગભગ ને ખબર પડી ગઈ આમાં કંઈ લાંબુ છે નહીં. ફુગાલેન્ડનો કટકો છે અને એમાં આપણે હોલ પાડીને દોરી પોરવી, પછી જે આપણે ગિરીશ હોય ને ગિરીશવાળો કટકો કરી દીધો છે. થ્રીપ જેવી અહીંયા આવે એવી ચોટી જાય. તમને જરાક બતાવવાનો ટ્રાય કરું. એટલે આગળ હું આથી જોતો આવું, બધી ટેપમાં 6-7 થ્રીપ ચોટી બહુ તો નથી, પણ તોય આપણે 5-8% ફાયદો થઈ જાય ટૂંકમાં. અને થ્રીપને બ્લુ કલર ને પીળો કલર વધારે આકર્ષિત કરે. પીળા કલરમાં સફેદ નાખીને એવી કંઈક અલગ અલગ જાતની જીવાત ચોટે, અને બ્લુ કલરમાં વધારે થ્રીપ ચોટે. એટલે આપણે થ્રીપનો એટેક વધારે હતો મગમાં. 2 રાઉન્ડ દવાના એમ તો મારી લીધા, છતાંય મેં કીધું હવે 3જો રાઉન્ડ આગળ નથી મારવો, આનો અખતરો કરીને કેવું રિઝલ્ટ મળે હું છે એ બધું. કારણ કે આ બધું મફતના ભાવમાં બની ગયું અને હાવ નેવરો હતો જ. મેં કાપી ફુગા લઈને અને દીધા રાખ્યું. લગભગ 55-60 જેટલી લગાવી આમાં. એટલે કંઈ કોરી નથી, બધી 6-7 થ્રીપ છે. કાળી થ્રીપ, પીળી થ્રીપ. કાળી ટૂંકમાં પીળી હોય એમાંથી જ કાળી થાય. એ બધું આખું જીવન ચક્ર તમારે સમજવું પડે થ્રીપનું. પરબાર એમને ખબર નહીં પડે. તો એવું બધું છે. અમુકમાં વધારે સોઈટી, અમુકમાં ઓછી સોઈટી. તો આપણી મહેનત સાવ ફેલ નહીં જાય. 5% તો ફાયદો થાય જ. ફરતી હેડે કોરા મારી બાઉન્ડ્રી, કારણ કે બીજાના ખેતરમાંથી આવે ડાયરેક્ટ બ્લુ કલર તરફ આકર્ષિત થાય એટલે સીધી ત્યાં જ છોટી જાય. પછી અંદર એક મલાક છોટાડી, જો આમાં મલાક છે. પછી 1-2 દિવસ જાય એટલે આમાં જડે નહીં, મરી જાય ને થઈ જાય. કાળી થ્રીપ છે, સફેદ તો દેખાતી નથી, જારી પીળી બ્લર થઈ ગયું. આ રીતના જુગાડ માર્યો, 2 બાજુ ગીરીશ છોટાડ્યું. અને સંજયભાઈ હારું જીરું ઉપાડવાનું હાલે છે. કાલ 2 મંજૂર આવ્યા હતા અને બપોર પછી હું બાપુ ગયા ગયા તો ધોખાવાળી જીરાનો ઢગલો કરવા જાળવાનો. હવે આજ છે ને ત્યાં ફૂંકણી આવવાની છે, આજ ધોખાવાળીનું જીરું કાઢી લેવું. અને સંજયભાઈ વાળું હજી ઉપાડવાનું અડધું નથી થયું, એ ઉપાડવાનું હાલે. હાલો તો હું આમ ચક્કર મારી લઉં, પછી ભાગું ધોખે જાઉં, કારણ કે અહીંયા ટ્રેક્ટરને બધું મૂકી જાય. અટાણમાં થોડીક પારી બોલી લઉં પાવડેથી, અને જરાક તડકી તપે ને પછી ફૂંકણીવાળો આવી તો કાઢી લઈને જીરું. બના રહેજો વિડીયોમાં. જો આમાં છે થઈ દેખાય તમને, જરાક લાઇટ કરું. ઘણી બધી છે, વાંધો નથી. અને આપણે મકાનના પસવાડે બક્કાલાનો કેરો હોય ને, એમાં એક પીળી સ્ટ્રેપ બનાવી અને એક બ્લુ બનાવી. હવે ડાયરેક્ટ તમને ત્યાં જઈને જ બતાવું એમાં શું છે પોઝિશન. અને મગની વાત કરું, મગ જો છે અમુક કોકડાઈ ગયા
તો એ ઘણો સુધારો જો આમાં ઉડે જીવાય. હજી એક દવાનો રાઉન્ડ મારવો જ જોઈએ. બા જીરા બીરા કાઢ લઈ. હવે સફેદ માખીનો ઉપદ્રવ વધારે છે અટાણે. પેલા 3 પત્તી ઘણી બધી રાહત થઈ ગઈ આપણે દવાથી. નકર હા એમ હતું કે મગ રહેવા જ નહીં દે. આ બાજુ દિનેશભાઈના મગ પણ મસ્ત મજાના ઉગી ગયા છે. ગોઠવીનો થઈ ગયો દિનેશભાઈને. મગ કરતાં ઘણું વધારે થઈ ગયા જો આમ. કારણ કે ઘઉંમાં શું છે કે ખૂટિયા લગભગ 7-8 વાર પાંસરા નીકળ્યા એટલે ઘઉં પડી બહુ ગયા હતા. અને કટરથી વઢવે એટલે થોડુંક નુકસાની તો આવે જ. ખૈરા હોય બધા જ ઉગી ગયા. મગ ને ઘઉં હારે વાયર રહે. શું થાય બરી જાય તો ઠીક છે. ને દવા મારવી જોઈએ. બહુ વીઘા ઘઉં. જો આપણે ગુવારનો ક્યારો બનાવ્યો ને, તરબૂચ ને કાકડી ને ટેટીને વાવ્યા હતા. પછી તરબૂચ તો જો મલજીમાં વીઘા હે. કાકડી વીગી હે કોક. અને ગુવારે 2 વાર વાવ્યો. અડધો ના વીગ્યો ને અડધો પાછો વળી લઈને વાવ્યો. એમાં આપણે એક યલો સ્ટીકી ટ્રેપ મૂકી હતી. જવું તમે દેખાય તો એટલી જીવાત છોટી ગઈ. જો આ પોપટી લીલી પોપટી આમાં આકર્ષિત થાય. પોપટીના ટાંગા વડા હોય ને ઉડી જાય પાછી. જરાક વધારે ગ્રીસ ચોપડવાની જરૂર હતી. મીવરી આસો સોપડું ગ્રીસ અથવા એરંડીનું તેલ ટૂંકમાં ચીકણો પદાર્થ દહીં. એટલે આમાં તો મતલબ જીવાત છોટી ગઈ. ખરેખર આપણે બકાલાના ક્યારા હોય રીંગણી કોઈ મરચી ટમેટી ગુવાર ને એમાં 2-5 સોટાડી દેવાય. તો શું છે દવા ઓછી જાય. અને આપણે બ્લુ સ્ટીકી ટેપ એમાં એટલું બધું ખાસ કંઈ દેખાતું નથી. છે કોક છે. પીળામાં ઘણી દેખાય. એવું બધું છે. હાલો તો હવે સંજયભાઈ વાળું જીરું ઉપાડવા જઈ. માણસો આવે તો. અને પછી મારે જવું હીર આવીને ધોખાવાળી થોડીક પારી ભૂંગી નાખું. પછી ટ્રેક્ટર આવી જાય તો ફૂકણીમાં કાઢી નાખે જીરું. એટલું કંઈક સંજયભાઈ વાળું જીરું વીપડું. કાલથી આપણે ચાલુ કર્યું ને મોર વચમાં ગરકો કાઢ્યો હતો. અને હજી ઘણું છે. 65% છે. 35% માંડ વીપડું. કારણ કે જીરું એ ઘાટું ને માણસ છે. કાલ 2 જણા હતા. હું 5 થતો હતો. બપોર પછી ઊન બાપુ ઉયા ગયા હતા જીરું ભેરું કરવા. એટલે આ સુધી માન ભેગું થઈ ગયું ને જીરું. હવે આજે આવવાનું છે ને જીરું કાઢવા એટલે વળી આજે એ બધું ડૂબાઈ જાય. એટલે બધું બખેડ સડી ગયું. માણસ જો આવે ને 7-8 જણા તો કંઈક વેક કરે. ઘાટું બહુ છે ને એટલે ખોટી પવારું છે. ફૂટ્યું નથી પણ ઘાટું છે. એ રાખે મીડિયમ થાય. ધોખાજી વધારે નહીં થાય પણ ચાલશે. બીજું હું હાલો 9 આવી ગયા. હીરાવી બીરાવી ફટાફટ ધોખાવાળી આવી. એક વાર સાજો આ બધા કરતાની માથે ઢાંક્યા હતા ને આપણે કાલ ઢગલો કર્યો હતો એમાં. કારણ કે ઝાકર બાકર આવે ને તો હાવ ગરવાઈ જાય. અમારે દરિયો કાંઠો નજીક રહ્યો એટલે સાંજે બધા ઢાંકીને કહેતા આવે ને બધા કરતાની ખોલ્યા. હવા ખાઈ જાય એટલે સવારમાં ઉગમણો હોય ને એટલે વાંધો ના આવે. કાલ ગાર બહુ તો ભેગું કર્યું. હવે શું થાય અને ફૂકણીવાળો ભાઈ આવે આગળ 15-20 મિનિટમાં. અને કરતાની આ ઉગાડી ટોલી આપણે છોડાવી. અને કાલ પાવડો ભેગું ટોલીમાં નાખતા આવ્યા હતા. ઘણી ધક્કા નહીં મેં કીધું. એક ધક્કે પતી જાય. પારી ફોરું જોઈએ ટાણામાં. થોડીક ફોરાણી પણ બધી નહીં ફોરાડે તો ફૂકણી આવી જાય. જેટલી ફોરાય એટલી ફોરી નાખું. પછી બાપુએ ફોન કરી દીધો હતો. આગળ માણસો લઈને આવે. 3 જણા આવ્યા જીરું ઉપાડવા. પણ આમાં એટલા બધા નહીં જોઈએ. લગભગ 4-5 જણા હોય એટલે હાલે. હરબમ નટરાજ છે થ્રેસર. 4 જણા હોય એટલે કમ્પ્લીટ હાલે. એટલે 2 જણા લેતા આવીએ બાપુને હું 4 જણા થઈ જાય કમ્પ્લીટ. ટોળી રાખ્યું તો જરાય કાંઈ નહીં પડે. ને બાસકાં ભર્યું તો 1 જણું બાસકાં બદલાવવામાં જોઈએ. વળી જોઈએ આપણે કેટલું નીકળે ધોખાવાળીનું જીરું.
અટાણું જરાક પાણી પીએ ને હજી બે પારી ફરી નાખું, આવ્યા નથી થતા. પછી વળી પાછું હાથે સડાવવું જોઈએ, ટોલી જોડાવી જોઈએ ને તો કાંઈ વારું છે બધું. અને ભાઈ પારીમાં માંડવી નીકળી પડી જો આવે છે ગુંજુ, બહુ માંડવી નીકળી. માંડવી આપણે એટલી વીણી લગભગ 6 વીઘામાંથી 54 બોરા માંડવી વીણીને તો એટલી માંડવી રહી ગઈ, કારણ કે તૂટી જ પડી હતી 80% માંડવી આપણામાં. એટલે બહુ છે પારીમાં માંડવી. એ કુંજી ભલી કાંઈ મોજ કરે. હાલો હવાલો થઈ ગયા ને ચૂંટણી આપણે આવી ગઈ. પ્રેશર હરભમ નટરાજ, રાજસીભાઈ ચાવડા અને બાપુ આવી ગયા. વિડીયો ઉતારવાનું વેરું ના આવ્યું, પારી આપણે બધી ભૂખાઈ ગઈ. પછી કપ્પાની વાત કરવામાં આવી ગયા. આવો કંઈક માલ આવે. કોમેન્ટ કરજો કેવો આવે ને. Please.
ભાઈ 100%. આ ભાઈ એક છે માલ આવે રજુલા પીડવા આવે ભાઈ રજુલા છે જાતી આવે કાર છે એટલે પણ જીરું દુકાન ભૂખાય નહીં થોડો વાર હોય ને તો સારું આવે આખે આમાં ફૂંકી આવે એટલે આ પાછું ઓરવાનું થાય કાર છે ને એટલે ફૂંકી આવે કોક જેમાં વડા વડા દાણા રહે ને એ રહી જાય એટલે પાછું આને ઓરવાનું થાય અને ઝાડમાં આપણે પીવાઈ ગયા 6 કલાક જેવો સમય થયો ને અડધી કલાક આ થાય કાઢી લઈ પછી વાત કરી આગળ જીરું કમ્પ્લેટ નીકળી ગયું ના આવું કંઈ કોઈ જો મારી થોડા આમાં જો હાથ જાય કાપી નાખે કાપી ઘેર કેવું ખાવું જોઈએ 12:50 થઈ ગયા એટલે હવે આ બધો લબાસો ભર લઈને મોડું બહુ થઈ જાય 1માં 10ની વાર છે અને માણસર બપોરનો ટાઈમ થઈ ગયો એટલે હવે હે ને નીરે ત્યાં આવી બપોરની ચા પાણી પીવો હોય પછી કાં અને જીરું કેવું નીકળ્યું દેવસીભાઈને કહું એ ઓલું ઈટું કરતા નહીં હાલો તબોલું જો હે ઘણા મિત્રો ટમાટરથી 38 મણ થાય 40 મણ થાય 5 ઠેલી ઉડે જીરું આપણે થાય 8 મણમાં જરાક ગઠીએ વીઘે 8 મણમાં 34-35 મણની અટકર છે આમ બોરા તો આપણે લગભગ એક જ વહીતો 15 લઈ રોકાઈ ગયા બધા આડાવડા એક જો આગળ જીવા જીરાનો ભૂકીવાળું રજોટ જીવું આમાં લૂ ઘા કરી ગઈ ને કા દાણો નામી ખાસ લૂ મળી ગઈ ને એટલે કાસો પોસો પાકી ગયો અને એક બોરો કાંધાનો છે ક્યાં ગયો હા હવે 15-17 કિલો હોય કાંધો દાણો એકદમ મોટો ભરાવદાર લાઠીવાળું છે 11 બોરા આ કાયદેસર આખા ભરાય હલામાં જીરાના બાકી આ બે નોખું 34-35 મણની આહા છે બાકી હવે હરખા ભરાય ખબર પડે અને લીલું છે પણ હું લીલું નથી હવા ભેજ હું લીલું નથી જીરું આમ કાયદેસર છે હાલો તો બપોરા કરી લઈ અને રૂંઢે આવ્યું નિરાતે ચા પાણી પી હજી આમાં અમુક દાણાવાળું હોય ને બધું હાસવું પડી જાય કરતા નહીં હકેલવાનું 2 કલાક 1.5 કલાક નીકળી જાય ચોખાવાડીમાં નીવેડો કરી નાખ્યો બપોરે 3 વાગે હું બાપુ આવ્યા હતા ચા પાણી પીને અને ભૂખ કાંધામાંથી કંઈ નીકળ્યું કાંધામાં કાંઈ ટૂંકમાં કાંઈ નીકળ્યું નહીં બતાવું તમને પછી છે ને ભૂકી કે ભેગા ટ્રેક્ટરને ટોલીને બધું છે ને નાખ દે હેઠે આમ હેઠે પાછી તમે આગળ વિડીયોમાં જોઈ જાય સાઈડની સાઈડ ખોલી પાછી જે એકાદો મોટલો હોય ભેગ કરી નહીં દિવાળી મૂકી દેવું બાપુ કુસી મીઠા હતા એટલું કંઈક નીકળ્યું એ છે બધું ડાઠાવાળું બાકી બધો માલ પ્યોર જ છે એક આ બોરો હે ઝીણું જીરું હે ને ઝીણું સુસવણા જેવું બાકી બધો માલ લેવાનો છે એ ગ્રેડ 12 બોરા કર્યા અમે એક બપોર 11 હતા ને અમુક જે વધારે હતા ને ટૂંકમાં ટોલીમાં સડાવવાનું વજન વધારે થાય મોં બંધન 12 બોરા થયા કમ્પ્લેટ જીરાના હવે સુકવવું જોઈએ થોડુંક ભેજવાળું છે તો બધું જીરું કાઢી આપણે બધુંનું પછી નિરાતે સુકવ્યું અચાણે એ સુકવવામાં કરતા નહીં રોકાઈ જાય એટલે વળી આપણે કરતા નહીં ઘટે તરફાર ઘટે વળી જીરું કાઢવામાં એટલે આગળ શું કહું આગળ અઠવાડિયું 10 દી અમને મૂકી દેવું પછી નિરાતે બધું કાઢી નિરાતે સુકવ્યું અને હવે આ બધા ઠામણા ટીકરાની બધું ભરી કરતા નહીં અને ભાગી ઘેર વારો કાઢ લીધો 12 બોરા આવ્યા ભૂકી નહીં વાહ સડે નહીં બોરાના સડા લઈ જાય લાખા હોય ને તો સડાવી લીધા જેમ તેમ કરીને હવે ભાગી ઘેર બધું ભરી